નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે અથવા અન્ય કામગીરી માટે ભાડેથી જેસીબી લાવવામાં આવતું હતું, પરંતુ ધારાસભ્યના પ્રયાસોથી ડભોઈ નગરપાલિકા ખાતે નવીન જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકા ખાતે દબાણ હટાવવા માટે અથવા ચોમાસા દરમિયાન પાણીના કાંસની કામગીરી અંગે તેમજ અન્ય કામગીરી કરવા માટે જેસીબી મશીન ભાડેથી લાવવામાં આવતું હતું, જે હવે પછી ભાડેથી લાવવામાં આવે નહીં. ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયાસોથી ₹40 લાખના ખર્ચે જેસીબી મશીન નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું છે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હશે તેને કોઈની પણ શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે. આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા ચેરમેન વિશાલભાઈ શાહ તેમજ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરપાલિકાએ આજરોજ નવીન જેસીબી ખરીદ્યું છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે રીતે ડભોઈ નગરનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે ડભોઈ નગરમાં ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે. આ બધાને ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા. હવે નગરપાલિકાએ પોતાનું જ જેસીબી વસાવી દીધું છે. એટલે જ્યારે પણ આવા કંઈ કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે. જેસીબી નથી, જેસીબી ડ્રાઈવર નથી, એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે. રસ્તાના કામો હોય, અન્ય વરસાદી કાંસના કામો હોય, જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય, પાઇપો નાખવાની, ત્યારે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે. એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ 40 લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે. હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને, ઓફિસરને, તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે. અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ ફીમાં એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી, અને જે કોઈ ગેરકાયદેસર હોય તો એમણે પોતાની રીતે રસ્તા પરના દબાણો દૂર કરી દેવા. પછી કોઈની શરમ ભરવામાં નહીં આવે. ડભોઈ દર્ભાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આમાં તમામ નાગરિકોના સાથ સહકારની જરૂર છે અને તમામ સ્વૈચ્છિક સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. જય શ્રી રામ. બિલાલ ભોરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.